આસામમાં એન્ટ્રન્સ માટે ગત મે મહિનામાં લેવાયેલી નીટની પરીક્ષા શરૂઆતથી જ વિવાદમાં રહી છે અને હાલમાં જ તેના પરિણામે પણ વિવાદ સર્જ્યો છે। એક સેન્ટરમાંથી ઘણા વિદ્યાર્થીઓને 720 માંથી 720 માર્ક્સ આવ્યા છે, એટલે જે માટે એનટીઆરમાં રજૂઆતો પણ કરાઈ છે। જ્યારે બીજી તરફ મેરિટ હાઈ જવાના કારણે આ વખતે સરકારી કોલેજમાં એડમિશન મળવું મુશ્કેલ થયું છે। સરકારી કોલેજમાં પ્રવેશ માટે 665ના કટ ઓફ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે તંત્ર દ્વારા એક્ઝામ સેન્ટર વાઇઝ ડેટા ડિક્લેર કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। એટલે મેરિટ બહુ જ આવી ગયું છે, એટલે એ છોકરાઓ જે છે છોકરાઓને પ્રોપર જે હોશિયાર છોકરાઓ છે અને જો આની અંદર કંઈક હોય તો પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ। ઇન્વેસ્ટિગેશન થઈ અને પ્રોપર હકીકત બહારમાં આવે તો જે હકીકતમાં જે હોશિયાર છોકરાઓ છે હોશિયાર છોકરાઓને લાભ થાય। સરકારશ્રીને મારી અને એનટીએને એવી રિક્વેસ્ટ છે કે જે એક્ઝામ સેન્ટર છે એક્ઝામ સેન્ટર વાઇઝ ડેટા ડિક્લેર કરવામાં આવે તો આપણને ખબર પડે કે ભાઈ કયા એક્ઝામ સેન્ટર જે છે સેન્ટરમાં કોને કેટલા માર્ક્સ આવે છે અને જો એક જ સેન્ટરની અંદર વધારે છોકરાઓને વધારે માર્ક આવ્યા હોય તો ત્યાં કંઈક ગડબડ થતી હોય તો એ આપણને ખબર પડી શકે। એક સાથે 300 દુકાનો સીલ મરાઈ છે। ફાયર એનઓસી મુદ્દે તંત્રની કડક કાર્યવાહી। જિલ્લા પંચાયત રોડ પર સીલિંગની કાર્યવાહી કરાઈ। સરદાર શોપિંગ સેન્ટરની 300 દુકાનો સીલ મરાઈ। વેપારીઓ અને દુકાનધારકો પરેશાન થયા છે। રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ અમરેલીનું તંત્ર સફાળું જાગ્યું છે અને સીલિંગની કામગીરી શરૂ કરી દીધી છે। જિલ્લા પંચાયત રોડ પર આવેલા શોપિંગ સેન્ટરમાં એક સાથે 300થી વધુ દુકાનો સીલ કરી દેવાઈ। સરદાર શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટીના અભાવના પગલે ગુરુવારે તમામ દુકાનોને સીલ કરવામાં આવી છે। છેલ્લા 3 દિવસથી દુકાનો બંધ રહેતા વેપારીઓમાં ભારે રોષ છે। એનઓસી અને ફાયર સેફટીના સાધનો લેવા માટે વેપારીઓમાં દોડધામ મચી છે। વેપારીઓનું કહેવું છે કે એક દુકાન દીઠ 7,000નો ખર્ચ થાય છે, ત્યારે એકાએક સીલિંગની કામગીરી કરાતા તેમના ધંધા રોજગાર બંધ પડી ગયા છે। નાના દુકાનદારો અને વેપારીઓ પોતાનો રોજગાર ફરી શરૂ થાય તે માટે દોડધામ કરી રહ્યા છે। ફરજિયાત પૈસા તો ભરવા પડશે અને 2-3 દિવસમાં દુકાન ખુલે એવી વ્યવસ્થા અમે લોકો પૈસા કાઢીને કરશું। ખરેખર આ શોપિંગ સેન્ટરની વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડ કરે છે, એને સંપૂર્ણ વ્યવસ્થા કરી અને દુકાનો એલર્ટ કરવી જોઈએ, પણ એ નથી કર્યું અને એ લોકો પોતાની જવાબદારીમાંથી છૂટી જવા માંગે અને જુદા જુદા ભાડૂતો હોય, જુદા જુદા માલિકો એની ઉપર દોડી દીધું। 2-3 દિવસ થયા અમારા ધંધા રોજગાર બંધ છે અને ખરેખર તો આ જે ફાયર સેફટીનો મુદ્દો છે તો એ માર્કેટિંગ યાર્ડને શોપિંગ બનાવતા સમયે જ આનું વ્યવસ્થા કરી અને એનઓસી લઈ અને ત્યારબાદ દુકાન સોંપવી જોઈએ। દરેક માળમાં 100 દુકાન અને ચોથા માળ પર પણ 50 દુકાન આવેલી છે। 350 દુકાનનું આ શોપિંગ સેન્ટર છે। રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું અને તમામ જગ્યાએ ફાયર સેફટી માટેના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। અમરેલીના જિલ્લા પંચાયત રોડ પર આવેલા સરદાર શોપિંગ સેન્ટરમાં આજે ત્રીજો દિવસ છે કે 300 દુકાનો સીલ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ દુકાનો છે બંધ કરી દેવામાં આવી છે। આ 3 માળનું કોમ્પ્લેક્સ છે, દરેક માળ પર 100 દુકાનો છે, તમામ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે ને દરેક વેપારી હોય કે ઓફિસ ધારક હોય તમામને ફાયર એનઓસી લેવી, ફાયરના સેફટીના સાધનો લેવા માટેનું કહેવામાં આવી રહ્યું છે। અત્યારે હજુ પણ વેપારીઓ છે પૈસા એકઠા કરી રહ્યા છે ને તમામ લોકો એક સાથે પૈસા ભરે ત્યારે જ આ શોપિંગ સેન્ટર ખુલે તેવું વેપારીઓ કહી રહ્યા છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। અગ્નિકાંડ બાદ ફાયર બોટલ વેચાણમાં વધારો થયો છે। તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાતા ફાયર બોટલનું અધધ વેચાણ શરૂ થયું છે। ડિમાન્ડ વધતા ફાયર બોટલ ખરીદવાનું પણ ચાલી રહ્યું છે। વેટિંગ ફાયર બોટલની શાળા, કોલેજ, રેસ્ટોરન્ટ અને માર્કેટમાં ડિમાન્ડ વધી છે। તો રાજકોટની ઘટના બાદ 1 લાખથી વધુ ફાયર બોટલનું વેચાણ થયું છે। અમદાવાદમાં ગત અઠવાડિયે 25,000 બોટલનું વેચાણ થયું હતું, તો વડોદરામાં 20,000 અને સુરતમાં 30,000 જેટલી ફાયર બોટલનું વેચાણ થયું હતું। રાજકોટમાં 30,000 અને જામનગરમાં 15,000 બોટલનું વેચાણ થયું હતું। માંગ વધતા ભાવમાં 20% જેટલો વધારો થયો છે। માંગ વધતા ડુપ્લિકેટ ફાયર સેફટીના સાધનોમાં પણ વધારો થયો છે। અમે અમારા અમદાવાદ વેરહાઉસથી
અમારી કંપનીના અમે લગભગ 9 થી 10 હજાર ઉપર સિલિન્ડર વેચેલા છે, જ્યારે બરોડા, સુરત, રાજકોટને આપણે જે મેઇન 4 મહાનગરો છે વિશેષ, ત્યાંથી અમે 30 થી 32 હજાર સિલિન્ડર ટોટલ અમારા ફેક્ટરીએ ડિસ્પેચ કર્યું છે. અને અમારા કંપનીના સિવાય બીજા પણ જે વિક્રેતાઓ છે, તો ટોટલ માંગણી જોઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં આપણે 1,10,000 1,20,000 આસપાસ સિલિન્ડર હજી સુધી સપ્લાય થઈ ચૂકેલ હશે. ગામે કેરીની વાડીમાં સિંહ પરિવાર આંબાના છાંયડામાં બેઠેલા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે. પરિવારનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. મૂળસર ગામ આસપાસ સિંહોનો વસવાટ છે. 2 દિવસ પહેલા મૂળસર ગામના પશુવાડામાં સિંહ આવ્યા હતા. ગાંધીનગરમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે રજાની ઘોષણા કરવા માંગ કરાઈ છે. આદિવાસી સમાજ હાસ્યામાં ધકેલાઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે. આદિવાસી સંસ્કૃતિ અને તેમની નૈસર્ગિક જીવનશૈલીને ધ્યાનમાં ન લેવાતી હોવાની પણ રજૂઆત કરી. કહ્યું કે ભારતીય મૂળ નિવાસી આદિવાસીઓ માટે એક પણ જાહેર રજા નથી. બીજા કોઈ દેશમાં આદિવાસી સમાજ સાથે આવો અન્યાય ન થયો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. યુએનઓએ 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કર્યો છે. આ દિવસે રાજ્ય સરકાર જાહેર રજા જાહેર કરે તેવી પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. અમદાવાદમાં 2 બેંક અધિકારીઓએ કરેલી એફડીના નાણાં ચૂચાપત કરી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બંને આરોપીઓ અમદાવાદની સરસપુર નાગરિક કોઓપરેટિવ બેંકની ગોતા બ્રાન્ચના બેંક મેનેજર અને બેંક ઓફિસર તરીકે ફરજ બજાવે છે. સત્તાનો દુરુપયોગ કરી લોન સેક્શન કરાવી બદલામાં પૈસા પડાવવાના હોવાનો આરોપ આ બંને અધિકારીઓ પર લાગ્યો છે. આરોપીઓએ સૌપ્રથમ તેમની એફડીની રસીદ સામે બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી અને તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. અને જે બાદ અન્ય લોકોની એફડી પણ તેમની જાણ થતાં જ બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે જ મેળવી લીધા હતા. હાલ પોલીસે બંને બેંક અધિકારીઓની ધરપકડ કરી લીધી છે. આ વિરલભાઈ બ્રહ્મભટ્ટ છે, જે બેંકમાં ઓફિસર તરીકે કામ કરતા હતા. તેઓએ તેમના પિતાજીના નામે એફડી કરેલી હતી. તે એફડીની સામે તેઓની સામે લોન લીધેલી હતી. તેવી જ રીતે તેઓની ઓફિસર તરીકેની ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા, જેઓની જાણ બહાર તેઓની થાપણોનો મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે. અને મેનેજરશ્રી છે, તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેની ઓટીપી જે આવે મેનેજર સાહેબશ્રીના, એ મેનેજરશ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભટ્ટ સાથે. અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ 3.25 કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના મોજશોખ પાછળ પૈસા વાપરી નાખેલા છે. અમદાવાદ શહેરમાં ખાડા પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના રામદેવ ટેકરા 4 રસ્તા પરથી પસાર થતું ટેન્કર ખાડામાં ફસાયું. થોડા સમય પૂર્વે જ અહીં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. પુરાણ યોગ્ય રીતે ન કરાયું અને રસ્તો બેસી જતા ટેન્કરનો એક તરફનો ભાગ જમીનમાં દબાઈ ગયો. ટેન્કરને બહાર કાઢવા માટે 2 ક્રેન મંગાવવાની ફરજ પડી હતી. ઘટનાને લઈને કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. ગિરનાર રોપવે 11 જૂનથી 20 જૂન સુધી બંધ રહેશે. મેન્ટેનન્સને લઈને ગિરનાર રોપવે બંધ રખાશે. 21 જૂનથી રોપવે સેવા ફરી કાર્યરત કરાશે. પત્નીના આડા સંબંધની શંકામાં ખૂની ખેલ ખેલાયો. પતિએ આડા સંબંધની શંકામાં યુવકનો જીવ લઈ લીધો. વલસાડમાં એક ઘટનાએ ચકચાર ફેલાવ્યો છે, જ્યાં પત્નીના અન્ય યુવક સાથે આડા સંબંધના વહેમમાં પતિએ યુવાનનો જીવ લઈ લીધો છે. મૃતક યુવાન વલસાડ નજીકની કંપનીમાં કામ કરતા મહિલા અને પુરુષ કામદારોને કંપની પરથી ઘરે મૂકવાને લઈ જવાનું કામ કરતો હતો. જ્યારે યુવાન મહિલાને ઘરે લેવા અને મૂકવા ગયો ત્યારે મહિલાના પતિને મૃતક યુવાન વિશે શંકા જતા ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો. લોકોએ મને કીધું કે વાત કરવાની, તો મેં કીધું કે હા મને વાત કરાવો. તો એમણે મને એમની સાથે વાત કરાવી. પછી મેં એમને પૂછ્યું કે શું થયું, તો એમણે મને જવાબ આપ્યો કે મેં ખાલી વલસાડ આ સ્ત્રીને લઈ ગયેલો હતો. તો વલસાડ કામના માટે લઈ ગયેલો હતો.
અને મૂકવા આવ્યો એટલે એ લોકોએ મને પકડી લીધો છે. અને મેં પૂછ્યું કે કઈ જગ્યા પર, તો ગાડારિયા પેટ્રોલ પંપ પાસે છે, તું જલ્દી આવી જાય એવું મને કીધું. બસ એટલું જ કીધું અને ફોન કટ કરી દીધો. પેટ્રોલ પંપના લાગેલા સીસીટીવીમાં આ વસ્તુ ક્લિયર થઈ ગયેલી કે આ બે જણાએ એને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો છે અને મારતા મારતા લઈ ગયા છે. જેકીને એવી શંકા હતી કે એની પત્ની સાથે આ મરણ જનાનું કોઈ લફરું છે અને એ દિવસે જ્યારે આ ધર્મેશ પોતાની ઇકો કારમાં આ બેનને ત્યાં ઉતારવા માટે ગયો ત્યારે એ બેન ઉતરતા હતા એ વખતે જેકીની શંકા જેથી દ્રઢ બની હતી અને એ શંકાના આધારે આ હુમલો થયેલાનું હાલ સુધીમાં તપાસમાં ખુલેલું છે. એ બાબતે વધુ તપાસ કરતાં હાલમાં જેકી અને સંકેતને બંનેને અટક કરવામાં આવેલા છે અને વધુ તપાસમાં એ લોકોને રિમાન્ડ મેળવી આ બનાવ કઈ રીતે બને, કોઈ કાવતરું હતું કેમ એ બાબતે જાણવા માટે હાલમાં વધુ તપાસ ચાલુ. ગોંડલના અનુસૂચિત જાતિ વિશે અભદ્ર ટિપ્પણીનો વિડીયો વાયરલ થયો છે. ગણેશ જાડેજાના વિવાદ અંગે ખાર રાખી આ વિડીયો બનાવ્યો છે. સિદ્ધરાજસિંહ ઝાલા નામના વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો બનાવ્યો છે. સિદ્ધરાજસિંહ ઝાલા સામે ગોંડલમાં ગુનો દાખલ કરાયો છે. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ અનુસૂચિત જાતિ પર અભદ્ર ટિપ્પણીનો વિડીયો વાયરલ થતા હાલ આ યુવકે પણ વિડીયો બનાવ્યો છે. ગણેશ જાડેજાના વિવાદ અંગે આ વિડીયો બનાવ્યો છે અને જેમાં અભદ્ર ભાષાનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે. પણ તમે કઈ એવા ક્ષત્રિય સમાજમાંથી હાલાતો તું ભાઈ રાજીવ સોલંકી કે તું સંજય સોલંકી જે કઈ હોય હો, તો જુનાગઢ હોય કે જ્યાં કઈ હોય અહીંયા નહોતું ભાઈ. તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા, ગોંડલ, અને અત્યારે રહેવાનું આબુ છે, બરાબર. મારા નંબર છે અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું, બરાબર. અને બાકી તમને જો મજા ન આવતી ને વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો, બરોબર. બાકી કઈ આવા ખોટા વિરોધ ને અંતે તમે એમ કરશો તેમ નહીં હાલે હો. તમે જે કઈ હોય. બોરસદ શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. તબીબ યુવતીએ ફરિયાદી બની પોતાના જ ઘરમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો. ઘટનાની વાત કરીએ તો વિદેશ જવા માટે પોતાના જ ઘરમાં મિત્ર અને પિતરાએ બહેન સાથે મળી લૂંટનું ષડયંત્ર રચ્યું અને પિતાની ગેરહાજરીમાં પોતાના જ ઘરમાં લૂંટ ચલાવી હતી. મિત્રને ઘરમાં વાઈફાઈ ચેક કરવાના બહાને ઘરમાં પ્રવેશ આપ્યો. ત્યારબાદ ઘરની તિજોરીમાં મૂકેલ 24 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયો. પિતા સાથે યુવતી બોરસદ પોલીસમાં ફરિયાદ નોંધાવા ગઈ હતી. આખરે પોલીસે તપાસ કરતા સમગ્ર બાબતે ચોંકાવનારો ખુલાસો થયો હતો. પિતાને જાણ થતાં તે પણ પોતાના સંતાનની આ કરતૂતને લઈ સ્તબ્ધ થઈ ગયા હતા. હાલ પોલીસે તબીબ યુવતી, તેના મિત્ર અને પિતરાઈ બહેન સહિત 3 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પિતાજીના સ્ટ્રિક્ટ વાતાવરણને કારણે તેણે પૈસા કોઈ પણ રીતે મેળવવા પ્રયત્ન કર્યો અને તેની એક ભાઈની દીકરી છે એની મદદથી તેણે જે ઘેર પૈસા રાખેલા હતા, જે આશરે 24.50 લાખ જેટલા હતા, તે પૈસા લઈ અને કોઈ વ્યક્તિને પહોંચાડવા પાયલની મદદ લીધી. અંજારમાં 40 લાખના લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે 3 કિશોર સહિત 9 સામે ગુનો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મહાવીર ડેવલપર્સ બહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો. કર્મચારી દરરોજની જેમ ફરિયાદીની કારમાં 40 લાખ રોકડ મૂકવા ગયા હતા અને તે દરમિયાન બાઇક પર સવાર આવેલા શખ્સોએ છરી બતાવી રૂપિયાની બેગ આંચકી ફરાર થઈ ગયા હતા અને જે બાદ તપાસમાં કર્મચારી પર શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પૂછપરછમાં પટાવાળા બાળકે એક મહિલા તથા આશરે 6 થી 7 લોકો સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ફૂટેજના આધારે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી રોકડ રકમ સહિત કુલ 41,30,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાઇક ઉપર આવીને આ લૂંટને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટને અંજામ થયું એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનો પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે. આ રીતે ટોટલ આ બનાવમાં 9 આરોપી સંડોવાયેલા છે, જેમાં 3 જે છે બાળકિશોર છે, 1 મહિલા છે અને બીજા જે આરોપી છે એ 5 આરોપી છે. એ રીતે કરીને ટોટલ 9 આરોપી છે. પોલીસ દ્વારા અત્યારે જે છે 7 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે.
છેતરપિંડી કરતી ગેંગની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કરતા ડોક્ટર સહિત 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાર્દિક પટવા વર્ષ 2019માં ફરિયાદીની અમદાવાદની શારદાબેન હોસ્પિટલ પાસે મળ્યા હતા. ત્યારે આરોપીએ તેમને સુરત કોર્પોરેશનમાં ડોક્ટર તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી અને મિત્રો સાથે મળી એમ્બ્યુલન્સ સર્વિસમાં 5 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં વળતર ન મળતા જીગરભાઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક એમ્બ્યુલન્સ સર્વિસની લોભામણી વાત કરતાં એક એમ્બ્યુલન્સ 30 લાખ રૂપિયાની આવતી હોય છે અને તેની સામે દર મહિને 60,000 રૂપિયા જેવું માતબર વળતર આપવાનું આશ્વાસન આ પટવા દ્વારા આપવામાં આવેલું હતું. તેના થકી ફરિયાદીને જાણ થયેલી હતી અને ફરિયાદીએ જુદા જુદા માણસો પાસેથી કુલ 5.6 કરોડ જેટલી મોટી રકમ એકત્રિત કરી અને આ જે હાર્દિકભાઈ રમેશભાઈ પટવા છે, જે સુરતના રહેવાસી છે અને ડૉક્ટર છે, તેઓને રોકાણ કરેલું હતું. પર નાસ્તામાં સેન્ડવિચ ખાતા પહેલા ચેતી જજો. સેન્ડવિચમાં જીવાત હોવાનો કથિત વિડીયો વાયરલ થયો છે. એક મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાની ચર્ચા છે. પેક કરેલી સેન્ડવિચમાં જીવાત નજરે પડી રહી છે. જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે જીવાત નીકળી છે આ સેન્ડવિચમાંથી. વડોદરાના વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે. જગત પાવન સ્વામી સામે યુવતીને ફરિયાદ નોંધાવી છે. યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 2016માં ગિફ્ટ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાનો પણ આરોપ છે. HP સ્વામી અને KP સ્વામી સામે પણ મદદગારીની ફરિયાદ છે. મહિલા પોલીસ મથકે યુવતીએ આ ફરિયાદ નોંધાવી છે. સ્વામીને કડક સજા આપવાની ફરિયાદની માંગ ઉઠી છે. વલસાડના વાપીમાંથી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસે લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વાપીના હાઉસિંગ વિસ્તારમાં એસઓજી પીઆઈ અર્જુનસિંહ રોઝ અને તેમની ટીમ એક ફ્લેટ પર રેડ કરતા શંકાસ્પદ સફેદ પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. તેની તપાસ કરાતા એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું. ધરપકડ કરાયેલો આરોપી શંકર વિજય સિકેત મૂળ કર્ણાટકનો છે. આરોપી તેના મિત્ર સાથે મુંબઈમાં મલાડ વિસ્તારમાંથી ડ્રગ્સ લાવ્યો હોવાનું તપાસમાં આવ્યું છે. જ્યારે પોલીસે આરોપી પાસેથી 5 લાખનું ડ્રગ્સ કબજે કર્યું છે અને સફીક અંસારી નામના એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા છે. ન્યૂ હાઉસિંગ સોસાયટી ખાતે રેડ કરતા એના ફ્લેટમાંથી 53.37 ગ્રામ MD એટલે કે મેટાફાઇન જે ડ્રગ્સના સેગમેન્ટમાં આવે છે એનો જથ્થો પકડ્યો. તેમજ ત્યાં 11 ખાલી થેલી ઝીપર બેગ એ પણ લીધી અને 2 વજન કાંટા જેને મેં જપ્ત કર્યા. દ્વારકાના વરવાડા દરિયા કિનારે કરોડોનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. રૂપિયા 16 કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો પકડાયો છે. વરવાડા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો જથ્થો મળી આવ્યો છે. પોલીસ બિનવારસી જથ્થા મામલે સર્ચ ઓપરેશનમાં લાગી છે. અગાઉ નાવદ્રામાંથી 120 કરોડનો ડ્રગ્સ બંદરેથી ઝડપાયું હતું અને હવે સવાલ એ થાય છે કે દરિયાઈ માર્ગે આવડો વિશાળ જથ્થો દ્વારકાના વરવાડા દરિયા કિનારે કેવી રીતે પહોંચ્યો? વરવાડા દરિયા કિનારા સુધી 30 પેકેટ ચરસનો બિનવારસી જથ્થો કોણ લઈને આવ્યું? કઈ બોટ મારફતે અહીં પહોંચ્યો આ રીતે જથ્થો? દરિયા સુરક્ષાની બોટોને ભેદી અને દરિયા કિનારા સુધી ચરસ પહોંચાડવું સુરક્ષામાં મોટી ચૂક સમાન ગણી શકાય. શું કોઈ સ્થાનિકે ડ્રગ્સ લાવવામાં મદદ કરી છે? તેવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે. કારણ કે એટલી સુરક્ષા હોય છે અને તે સુરક્ષાની વચ્ચે આ રીતે ડ્રગ્સ મળી આવ્યું છે.